ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ નહીં ભાઈ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. કેટલા વાગ્યા મોરજે? ભાઈ સાહેબ 2 વાગ્યા બપોરના. મિત્રો જસ્ટ 16 મિનિટ પહેલા ગઢવી હિતેશ કુમાર ભાઈ સાહેબ, હું ક્યાં જાઉં છું તમને ખબર છે? અહેમદાબાદની અંદર ભાઈ બિગેસ્ટ ક્રિએટર મેલા. આજે બીજી એક પણ ખુશી મળી છે, હોલીલેન્ડ લાર્ક M2. પછી જરા બધું ભૂલિયા ચેન્જ કરના પડેગા. સપ્તરંગ ક્રિએટર કોમ્યુનિટી. તો આ બધા લોકો ત્યાં જવાના છે ને, એ બધા જો ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર ફેસ્ટ. મિત્રો સિયોર પહોંચી ગયા છીએ, ચેક કરો ગાઈઝ. હેલો ગાઈસ. Many hours later. મિત્રો મસ્ત મજાના હેરકટ કરાવી લીધા છે. કમેન્ટ કરજો ભાઈ કેવા હેરકટ છે. અને આજે તમે જે વોઇસ જોવો છો ને, એ હોલીલેન્ડ લાર્ક M2 ક્રિએટર ફિસ્ટ 2026 આપણે પૂનમને મનાવીએ. હાલને ભાઈ તું તો હું વેગેનાર લઈને જાઉં. તો હવે પૂનમને પૂછીએ, પૂનમ મેડમ તો કાલે હું જાઉં છું, તારે આવું છે? મારે બસમાં જવું પડશે. તો આવ તો મજા આવશે. મોરિયનને લેતા જઈએ. રવિવાર છે તો રવિવારે 10-11 વાગે નીકળશું, આવશું વહેલા, રાતે પહોંચી જશું ઘરે. તો વાત એવી છે ભાઈ, બસમાં જઈશ ને તો મને ઉલટી નહીં થશે, ગમશે ને. એકલા સફર કપાશે ને. ગાડી લઈને જઈએ તો તમે પપ્પા આવો છો તો શું કહે છે ભાઈ, રાતે પાછા આવી આવશું આપણે. સતરંગ ક્રિએટર ફિસ્ટ એનો સ્ટાર્ટિંગ સમય છે મિત્રો સાંજના છે ને 6:30 થઈ ગયા છે. એક બાજુ અમદાવાદ જવા માટેની તૈયારી હાલે છે, કારણ કે ત્યાં સૌથી વહેલા પહોંચી જવાની કોશિશ કરવાની છે. વચ્ચે નક્કી એવું થયું હવે તો પૂનમ ને મમ્મી ને પપ્પા ને બધા આવે. મમ્મી પપ્પા અમે બધા જો કે માંડલ માતાજી દર્શન કરવા જઈશું. મમ્મી પપ્પાને આપણે માતાજી ઉતારી દઈશું. એ પહેલાં આપણે છે ને ભાઈ, આપણે નવું માઇક લીધું છે ને, એ આપણે ભગવાન દાદાને બતાવતા આવીએ. ફાઇનલી આપણે ભગવાન દાદાએ પહોંચી ગયા. એ ભગવાન દાદા, તો આપણે આ એક કંકોત્રી અહીંયા મૂકી છે. જય ભગવાન. ફાઇનલી મિત્રો મારી જે ઈચ્છા હતી ને પૂરી થઈ. વાહ વિરાંશ, તો આપણે જો અહીંયા તે દાદાને અર્પણ કર્યું છે. હવે આપણે બહાર જવું છે ને તો ભાઈ ગાડી ચમકાવી દીધી. જો કેવો લાગ્યો તમને આજનો બ્લોગ, એક કમેન્ટ કરી દેજો. આજે છે ને આપણે હોલીલેન્ડ લાર્ક M2 લાવ્યા ને ભાઈ, ખુશીનો માહોલ ભાઈ. હવે આની પછીનો નેક્સ્ટ બ્લોગ છે ને, મેં ઘરેથી અમદાવાદ અને માતાજી કેવી રીતે પહોંચ્યા છે ને, એ તમને જોવા મળશે.